તો સાવલી 135 વિધાનસભા મતવિસ્તારના સાવલી તાલુકામાં 5 જિલ્લા પંચાયત, 22 તાલુકા પંચાયત અને સાવલી નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકોની ચૂંટણીઓ યોજાવાની છે। ત્યારે આ ચૂંટણીઓ માટે ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ત્યારે જંગી જનમેદનીને તેમણે સંબોધિત કરી હતી। તો ઉમેદવાર તો ખરા, પણ તમામ કાર્યકરને પોતાના વિસ્તારમાં પ્રચાર અને લોક સંપર્કમાં લાગી જવા હાકલ કરી હતી અને આ વખતે ગઈ ટર્મ કરતાં વધુ બેઠકો જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં બિનહરીફ જાહેર થયેલા વોર્ડ 3ના અંકિત રાણાને આવકારવામાં આવ્યા હતા અને કોંગ્રેસને રામ કરી ભાજપાના સમર્થનમાં આવેલા મહાનુભાવોને ધારાસભ્યના હસ્તે ખેસ ધારણ કરી ભાજપામાં જોડાયા હતા। ત્યારે જાહેર મંચ ઉપરથી ભાજપા સાથે રહી વિજેતા બનાવવાનું વચન પણ આપ્યું હતું। આજરોજ સાવલી નગર ખાતે સાવલી નગર તેમજ ધનતેજ જિલ્લા પંચાયત, ગોધરા જિલ્લા પંચાયત અને વાંકાનેર જિલ્લા પંચાયત 3 જિલ્લા પંચાયતનું એક મધ્યસ્થ કાર્યાલય સાવલી નગર ખાતે જ્યારે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, ત્યારે સમગ્ર સાવલી ડેસર, સાવલી નગર અને વડોદરા ગ્રામ્યના તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને હું હૃદયથી શુભેચ્છાઓ આપું છું। અને આજના દિવસનો પહેલા જ દિવસે જ્યારે પ્રચારનો શ્રીગણેશ કરીએ છીએ અને પ્રત્યેક કાર્યકર્તાનો જે ઉત્સાહ જોઈએ છે એ પરથી ચોક્કસ ખબર પડે છે કે એકદમ ક્લીન સ્વીપ મળવાની છે। કોંગ્રેસ કે બીજો કોઈ પક્ષ અહીં આગળ કોઈ જગ્યા પર ચાલતો નથી। માત્ર ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા એ દરેક લોકોની વચ્ચે રહે છે અને કાર્યકર્તા પોતે ઉમેદવાર છે એ રીતે મહેનત કરતો હોય ત્યારે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે મારી વિધાનસભા ક્ષેત્રમાં જે રીતે વિકાસના કાર્યો થયા છે એ માટે હું હંમેશા કાયમ કહેતો આવ્યો છું કે આ મારો એક પરિવાર છે અને પરિવાર મારો કાયમી એકજૂટ થઈ અને કાયમ માટે પરિણામ આપતો રહે છે। આ વખતે પણ 28મી તારીખનું જ્યારે પરિણામ આવશે અને 26મી તારીખનું જ્યારે મતદાન થશે ત્યારે લોકો જોશે કે સાવલી નગર, સાવલી તાલુકો, ડેસર તાલુકો અને ગ્રામ્યના તમામ ઉમેદવારો સારી રીતે જીતી અને એક કમળ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાત અમારા પ્રદેશ અધ્યક્ષના ઓપશે એવો